ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. કેનારાએ કહેવતમાં કીધું છે ને કે બગાહું ખાતે પતાહું આવી જાય. બગાહું તો આવ્યું પણ મારા દિયોર પતાહું આવી ગયું. આ નવું પારેવડું આવ્યું, નવી મેડમ, અને એ મારી જોણ બાર. જોણે થશે, પહેચાને થશે, આધાર કાર્ડે લેવામાં આવશે, રેશન કાર્ડે જોવામાં આવશે. મુલાકાત તો ગોઠવવી પડશે અને કાલથી એમના જેવી એક્સરસાઇઝ પણ અહીંયા કરવામાં આવશે. શું કહેવું છે તમારું? બાકી દોણો દાબવા લાયક ખરું? જેવો લાજો મેડમ. શું કસરત કરતો હતો અને નવો આવ્યો છે પાડોશમાં રહેવા. ઉરખોણ પારખોણ તો કરવી પડશે. થોડી શોપ બની છે પણ આમ ઓકે છે. આમ જીતું જમાવટનો હતો ના આવે. ગમે તેમ ખેલ પાડવો પડશે. એક્સક્યુઝ મી મિસ મોહિની. ઓહ પ્લીઝ બેસો ને. માય સેલ્ફ જીતુ. જીતુ જમાવટ. હું તમારી સામે જ રહું છું, સામેના ઘરમાં જ. હા, મેં તમને જોયા હતા ટેરેસ પર. ઓહ માય ગોડનેસ. એટલે ટૂંકમાં તમારું ધ્યાન મારી પર હતું ખરું? ના ના, આ તો અમસ્તા જ મારી નજર પડી ગઈ હતી. પણ મારી નજર તો ચોંટી ગઈ હતી. હે? એટલે હું એમ કહેવા માંગુ છું કે જે તમે કસરત કરતા હતા ને એની ઉપર મારી નજર ચોંટી ગઈ હતી એમ. બાકી કસરત તમે એક નંબર કરો છો, બહુ જોરદાર, કેવું પડે. વાહ. Thank અચ્છા you. ભાઈ તમે એકલા રહો છો? ના ના, મારા હસબન્ડ છે ને. અચ્છા અચ્છા, હસબન્ડ છે એમ ને? હા. શું કરે છે? જોબ કરે છે. એટલે શું છે, તો સવારે 10 વાગે જતા રહે અને સાંજે 6 વાગે આવે. બરાબર. પણ એમને કોઈ માથાકૂટ જ નહીં. એ ભલા ને એમનું કામ ભલું. ખરેખર માણસોને એવું જોવું જોઈએ કે આપણે ભલા તો જગ ભલા ને કામ ભલું તો આપણે ભલા, એવું બધું કરવું જોઈએ માણસે જીવનમાં. પણ હું તમને કહું, તમે જે એક્સરસાઇઝ કરતા હતા ને, ગુડ, વેરી ગુડ, એકદમ ટેકનિકલી એકદમ ઓકે છે. પરંતુ તમારો ટાઈમિંગ છે ને એ રોંગ છે. કેમ? કેમ નહીં, હું તમને સમજાવું. આમાં શું છે, દરેકને ખબર છે કે સવાર સવારમાં એક્સરસાઇઝ કરવાથી સ્ફૂર્તિ મળતી હોય છે. હા. અને સૂર્યના તડકામાં કરવાથી વિટામિન ડી આપણને પ્રાપ્ત થતું હોય છે. પણ તમે જે ટાઈમિંગે કરો છો એ ટાઈમિંગે તમને વિટામિન ડી બહુ જ નિમ્ન કક્ષામાં, એટલે કે ઓછી માત્રામાં તમને મળે છે. જો આમાં શું છે, સવારે વહેલા 7 થી 9 દરમિયાન નાના બાળકો હોય ને એમની માટે એક્સરસાઇઝ કરવાનો સમય છે કે જેમાં એ કોમળ બાળકોના એ સ્કિન ઉપર જે વિટામિન ડી પડે ને એ વધુ અસર કરે. અને આપણા જેવા વયસ્ક લોકો, બરાબર છે, પરિપક્વ લોકો, એ જો 10 વાગ્યા પછી જો પોતાના ટેરેસ પર અથવા તો સૂર્યના તડકાની અંદર જો એ પોતે એક્સરસાઇઝ કરે તો એને વિટામિન ડી બહુ જ વધુ પ્રમાણમાં મળે છે ને એમની સ્કિન ગ્લો કરે, ગ્લો, અને શરીરમાં સ્ફૂર્તિ વધારે આવે. આમ તો તમે બ્યુટીફુલ જ છો, પણ આમાં શું છે, તમારા ચહેરા ઉપર જે પેલો ગ્લો જોઈએ ને, ચમક, એની કમી છે. તેના માટે મારે શું કરવાનું? જે કરો છો એ જ કરવાનું, એક્સરસાઇઝ, પણ ખાલી ટાઈમિંગ બદલવાનું. આમાં શું છે, જો 10 વાગ્યા સુધીમાં તમારા ઘરના કામકાજ, તમારા પતિનું જે કંઈ સાર સંભાળ કામકાજ કરવું એ પતાવી દેવાનું, તમારા પતિને ઓફિસે રવાના કરી દેવાના. ત્યારબાદ તમારી પાસે શું સમય જ હોય, એટલે નિરાતે એક્સરસાઇઝ કરવાની અને ભરપૂર વિટામિન ડી મેળવવાનું. અને પછી જોજો તમારા મોઢાનો ગ્લો ચમક થઈ જશે. ઓકે ઓકે. ઓકે થી નહીં ચાલે. 10 વાગ્યા પછી ટેરેસ ઉપર એક્સરસાઇઝ ચાલુ કરી દેવાની. અને હા, હું બી એક્સરસાઇઝ કરતો જ હોઉં છું, તો તમને બી હું હેલ્પ કરીશ. આમ તમારે જો એક્સરસાઇઝમાં કંઈક ભૂલચૂક થતી હોય તો આપણે બહુ એના માસ્ટર છીએ, હું તમને શીખવાડી દઈશ. હા ને? સારી, થેન્ક યુ. અરે વેલકમ. દોણો દાબ્યો તો છે, હવે દોણામથી ફણગો ફૂટે છે કે નહીં એ જોવાનું રહ્યું. હેડો તાણા, હું થોડી એક્સરસાઇઝની તૈયારી કરી લઉં. ઓમ થોડા વધારે વરો. ઓમ
એમ હા. તડકો આવે છે ને બરાબર? હા. હા, વિટામિન ડી ભરપૂર. આહા. લો 10 વાગી ગયા છે. ચાંદના કહેતા હતા નાસ્તો બનાય ગરમ ગરમ નાસ્તો બનાવ્યો છે અને શી ખબર ચો જતા રહ્યા પછી જમવાનો ટાઈમ થઈ જશે અને પછી આ નાસ્તાનું મારે શું કરવાનું? વિટામિન ડી ભરપૂર. આહા. વિટામિન ડી? આ વિટામિન ડી લેવા ચો જશે? ગ્લો આવશે ને. ભરપૂર વિટામિન ડી. વિટામિન ડી? અરે મંગુ બોલ ને. શું છે આ બધું? શું છે? શું છે એ જ પૂછું છું. હા એ હું છે ને તડકામાં ઉભો રહીને વિટામિન ડી લેતો હતો. વિટામિન ડી લેતા હતા કે વિટામિન એલ લેતા હતા? વિટામિન એલ આ નવું આવ્યું માર્કેટમાં. વિટામિન લારી લપ્પા. હું ચો લારી લપ્પા કરું છું, હું તો અહીં તડકામાં ઊભો મસ્ત રીતે વિટામિન ડી લઉં છું. આ લારી લપ્પા દેખાતા હતા બધા, મેં જોયા તમારા લારી લપ્પા. શું કરતા હતા તમે? એક્સરસાઇઝો કરતા હતા. તમે જેવું કરતા હતા ને એવું સેમ ટુ સેમ પેલી કરતી હતી. કોણ છે મેડમ? અચ્છા, હવે ઓળખતાય નહીં ને. અરે હું એક્સરસાઇઝ કરતો તો એ વાત સાચી, અને મને જોઈને અનુકરણ કરતી હતી તો સારું ને, પણ કોઈક મારા થકી પ્રેરણા લેતું હોય તો આનંદની વાત છે ગોળી. અને હું એ જ ઉભો તો બીજું કશું કરતો તો ચો હતો હું. અને તમને ચો વિટામિન ડી મળે છે? હોય તો સોયડો છે, જો તડકો આવતો તો વિટામિન ડી મળે ને. એટલે સોયડો છે પણ સૂર્યપ્રકાશ તો ખરો ને ગોળી એમ, એટલે એ રાગે ઉતરે શરીરમાં એમ. અને વાત સાચી છે, જો તને સોયડો લાગતો કાલથી હું તો પેલા તાપમાં એક્સરસાઇઝ કરે એટલે વધારે મને ડી મળે. એ બધું બરાબર છે. આવું તમને કહીને થાકી જાઓ, મારી જીબડી થાકી જાય છે તમને કહીને કે એક્સરસાઇઝ કરો, વહેલા ઉઠો. ત્યાં તો થતું નહીં. આ હવે ચમ કરવા માંડ્યા છો તમે આ બધું? ગોળી એનું કારણ છે, હું હમણાં ડૉક્ટર પાસે જ્યો તો બધું કરતર કરતું તું, શરીર બરીર ના તે બધું, એટલે મને ડૉક્ટરે કીધું કે ભાઈ જુઓ, તમારી અંદર છે ને વિટામિન ડીની ઉણપ છે. તમે તડકામાં રહેવાનું રાખો જેથી તમને એ વિટામિન ડી મળે અને તમારો હાડકો બાળકો ને બધું મજબૂત થાય, જરા આમ શરીરમાં સ્ફૂર્તિ રહે. એટલે હું તો આવ્યો ને, મેં કેટલા થોડે ઘણો હાથ પગ લાયા હોય તો સારું રે એમ. અચ્છા એવું હતું? હા, અરે ગોડી હું ડૉક્ટર કીધું એટલે તો કરું છું. આ કાલ ઉઠીને મને કંઈક બીમારી ઘૂસી જાય તો દુઃખી તો અંતે તારે જ થવું પડે ને એમ. કશો વાંધો નહીં, હવે કાલથી છે ને વહેલા આવજો પાછા. વહેલાનો કોઈ મતલબ નહીં ગોડી, જેમ તડકો સડે ને એમ વિટામિન ડી વધારે મળે એવું ડૉક્ટર કહેતા હતા. કહેતા હતા? હા. ના તમને જેમ વધારે વિટામિન મળે ને એ ટાઈમે જ તમે આવજો. બાકી આ વિટામિન ડી ની પેલી ઉણપ હોય ને તો ચેવું થાય. મેં તો હોભળ્યું છે બધા, હું જોયું છે લોકો લખવો લાગી જાય. હાસ તો તમે તમારે આવવાનું હવે આવી. ના હવે કાલથી રેગ્યુલર કરવું જ પડશે, કારણ કે શું પેલું કહેવાય ને કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, આપણે જ મજબૂત રહેવું પડે ને એમ. હવે હેડો પેલો નાસ્તો. હા હેડો. આજે પારેવડું દેખાતું નહીં, પારેવડું ગાયબ થઈ ગયું લાગે છે. મને લાગે છે આજે નહીં આવે. કોઈ વાંધો નહીં, આપણે નીચે જઈને રાહ જોઈશું. આવશે જો જશે. વિટામિન ડી લેવા તો આવશે જ. હેડો તાણ નેચર અડ્ડો જમાઈએ. હાઈ છે પેલું વિટામિન ડી લઈ લીધું?
હમણાં જ તો તમે જ્યાં હતા ઉપર એટલી વારમાં વિટામિન ડી મળ્યું હશે તમને. એમાં શું છે, હું જ્યો થોડું ઘણું લીધું, પણ આમાં શું છે, જેમ તડકો વધારે કડક થાય ને એમ કડક વિટામિન ડી આપણને મળે એમ. એટલે આપણે પાછું જવું થોડીક વાર રહી. અચ્છા, એટલે પાછા જવાના છો? હા, એ અત્યારે થોડુંક ટાઢુક વાતાવરણ હતું એટલે મેં કીધું કે હવે નેસે બેહું થોડીક વાર. એક કામ કરું તારે, હવે થોડું કામ કડક થયું છે ને તો હું કડક વિટામિન ડી લેતો જ આવું. લઈ આવો લઈ આવો. તે હમણાં જ્યાં હતા તે વિટામિન ડી ઓછું હતું કે હતું જ નહીં બિલકુલ? હતું, કહેવા પૂરતું હતું, લગીર માત્ર હતું, પણ હવે આ થોડુંક હું આમ કડક હવે આઈ ગયું હશે. હા કડક થયું ને એટલે હું વિટામિન ડી લેતો આવું એમ. હા હા લઈ આવો. બેશરમ આદમી છે બોલો. વિટામિન ડી ના નામે આ લારી લપ્પા કરવા જાય છે વિટામિન એલ લેવા. હેલો મંગુ ભાભી, કેમ છો? બસ બસ જો માધુરી બસ. ક્યાં જીતુભાઈ નથી દેખાતા? એ ગયા છે ધાબે વિટામિન એલ લેવા. વિટામિન એલ? એ વળી કયું વિટામિન? પહેલી વાર સાંભળ્યું, એલ વિટામિન. વિટામિન એલ એટલે લારી લપ્પા. મારી લપ્પા, હમ આ તો કંઈક નવું. આ તે આર્યા ઉપર જાય એના હંમેશા ને પેલી મોહિની એની જોડે લારી લપ્પા કરે. એટલે ઉપર કસરત કરવા ગયા છે એમ ને? કસરત કરવા નહીં, આ વિટામિન ડી લેવા જ્યાં છે. ખરાબ બપોરે શેકાઈ જશે. જો હું તને આખી વાત કરું, આર્યા છે ને એમને આપણે હોમે નહીં આવી મોહિની, એને પટ્ટી ભણાવી છે કે ખરા બપોરે ધાબામાં જઈને કસરત કરીએ ને તો વિટામિન ડી એકદમ ભરપૂર મળે. પણ એણે આવું શું કામ કર્યું? અરે આ મોહિનીનો વર છે ને એ 10 વાગે જતો રહ્યો ઓફિસ, બરાબર? એના પછી અમને મળે ને 1-2 કલાક આ લારી લપ્પા કરવા માટે. એટલે તો તમે મોહિની બેન અને એના ઘરવાળાને વાત કરો ને. તારે પહેલાં વાત કરી દીધી મેં એને. શું વાત કરી? આ ભાઈ છે ને એ 10 વાગ્યાની પટ્ટી ભણાવીને આવ્યા હતા અને મેં 8 વાગ્યાની પટ્ટી ભણાવી દીધી. આવો આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. તમે મોહિનીના હસબન્ડ છો ને? હા, તમે ઓળખો છો મોહિનીને? હા, એ આ બપોરે પેલું એક્સરસાઇઝ કરે ને તો હું જોઉં છું રોજાના. ત્યાં બપોરે તમે એક્સરસાઇઝ કરે છે? એકચ્યુઅલી આપણી સોસાયટીમાંથી કોઈકે એને કીધું છે કે બપોરે એક્સરસાઇઝ કરવાથી વિટામિન ડી ભરપૂર મળે છે. અરે કોકે કીધું ને તમે માની લીધું? તમને ખુદને અક્કલ નહીં? આ બપોરનો તડકો કેટલો ખરાબ કહેવાય. આ તમારી વાઈફ તો કેટલી કુંબળી છે, કાળી ભમ થઈ જશે. એટલે જ કાળી કાળી થઈ ગઈ છે હમણાંની. બોલાવો ને એમને, બોલાવો, હું વાત કરું એમને સમજાવું. એકચ્યુઅલી એ શાકભાજી લેવા ગઈ છે બહાર, પણ તમે ચિંતા ના કરશો, તમે સજેશન સારું આપ્યું છે, હું એને સમજાવી દઈશ. મારે તો શું હવે, આ બિચારી હું એને જોઉં ને પેલું તડકામાં એક્સરસાઇઝ કરતો તો મને પરસેવો થવા માંડે બોલો. એટલે મને દયા આવી એટલે મેં કીધું લાવો જઈને વાત કરું. ના ના, થેન્ક યુ થેન્ક યુ. હું હોમે જ રહું છું તમારી. હા, મેં જોયા છે તમને, ઘણી વખત જોયા છે. તે આવો કોઈ વખત તમારી વાઈફને લઈને ચા પાણી કરવા. જરૂર જરૂર હા આવીએ. ચાલો હું જાઉં. એટલે એની બધું એનું 8 વાગે પતાઈને જતી રહી અને આ ભાઈ હવે ઓટે ચડ્યા છે. ચડવા દો ઓટે. એટલે જીતુભાઈ નહીં સુધરે તો તમે એક કામ કરો ને, ઘર જ બદલી નાખો ને. ઘર નહીં, હું વર જ બદલી નાખું છું. કેમ? કેમ કે આ આદમી છે ને જ્યાં જશે ને ત્યાં આ વસ્તુ કરશે. એટલે આ તાર જોડે તો કશું નહીં કર્યું ને આવું છેડતી બેડતી. એકવાર મારી જોડે પણ લારી લપ્પા કર્યા હતા, પણ મેં તો ગુસ્સો કરીને કહી દીધું મને પસંદ નથી. આવો તો કે મજાક કરું છું. આવું કઈ મજાક હોય? તો તારે એક લાફો મારીને કહેવું હતું ને કે હું મજાક કરું છું. હારું હેડ, હવે તારે કોમ બોમ હશે ઘેર જા, હું જોઉં ગક. હા ચાલો. હા. શું થયું? હે? પાછા આવી જા. વિટામિન ડી નહીં મળતું કે શું? ના ના, મળે છે વિટામિન ડી તો ઓલવેઝ મળતું જ હોય, પણ હવે શું આજે થોડો વાયરો છે એટલે જે વિટામિન ડી આમ સીધું આવે ને એની જગ્યાએ પેલો પવન આવે ને તો આમ ફેલાઈ જાય છે બધો આમ. એટલે મેં કીધું આ વાયરો થોડોક ડાઉન થાય પછી ઉપર જઈને કડક વિટામિન ડી પાડું. મને નહીં લાગતું આજે તમને વિટામિન ડી મળે છે, કેમ કે વાયરો વધારે જ છે આજે. આપણે શું કોમ છે હમણાં? હે બંધ થાય તાણ ઉપર દઈશું ને લઈને પાછા આવી દઈશું. તારે શું? અને તું શું કાંઈ બેરીશું? જમવા મન નહીં બનાવવાનું? બનાવી દીધું મેં, મારું કામ તો હું કરું જ છું. હા, મારે તો શું હમણાં રજાઓ ચાલે છે. હેડો તારે ખાવા બાવાનું ગોઠવો.
મેં કીધું આ તમે વિટામિન ડી લઈને ધરાઈ જ જશો નહીં ખાઓ આજે. એ તો ગોડી ખોરાક થોડી છે, તો શરીરનો અંદરનો ખોરાક છે, આપણે તો ખાવું તો પડે ને માણસને એમ. હેડો તને ખવડાવી દઉં તમને એટલે ખાઈ લો એમ. હા હે હેલો મોહિનીજી, આવો આવો આવો. એક વાત કહું, ક તમે છે ને મારી સાથે અંચય કરી છે. મેં ક્યાં અંચાઈ કરી? કેમ આજે તમે ઉપર દેખાયા જ નહીં? હું તો રાહ જોઈને ઊભો હતો કે હમણાં એક્સરસાઇઝ ચાલુ કરીશું. અરે આમાં શું હતું, મારા મિસ્ટરે મને એવું કીધું કે સવારે 8 વાગે કસરત તારે કરી લેવાની, એટલે 8 વાગે મેં કસરત પણ કરી લીધી. કૂણો કૂણો મારી ઉપર મસ્ત તડકો આવ્યો, એટલે મને તો મસ્ત એનર્જી પણ મળી ગઈ. બોલો. બરાબર છે, પણ આપણે નક્કી થયું હતું 10 વાગ્યાનો ટાર્ગેટ મુજબ, કારણ કે શું છે જે પ્રમાણે તમારી કાયા છે એ મુજબ તમારે જે પેલો ગ્લો લાવો છે એની માટે વિટામિન ડી કડક જોઈએ તમારે. એ કુમળું બાળકો માટે હોય. પણ મારા મિસ્ટરે કીધું કે હવે તું કુમળી જ છે, એટલે સવારનો કૂણો તડકો લઈ લે ને એટલે બોડી માટે મસ્ત રહે. એટલે વાત વાંધો નથી કે 8 વાગે કુમળો તડકો પડે, એમાં તમારા પતિદેવ આમ ડિસ્ટર્બ તો નહીં થતા ને એમ? ના ના, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. એમનું તો શું છે, મારે ટિફિન બનાવી દેવાનું, પછી એમની રીતે લેપટોપ પર કામ કરે ને પછી ઓફિસે જાય. અને એમને તો કેવું, એ ભલા ને એમનું કામ ભલું, મને તો કશું ના કહે. વાત તો બરાબર છે, તો કોઈ વાંધો નહીં. આપણે તો શું છે, કાલે 8 વાગેથી ચાલુ કરીશું. ઓકે, તો કાલે મળીએ 8 વાગે શ્યોર ધાબા પર. શ્યોર શ્યોર. હા હા જાઉં. હાજી. 2 કલાક વહેલું થયું, 8 વાગે. આપણે શું ફરક પડે, આપણે તો વિટામિન ડી લેવું છે ને. 8 વાગે, એ 8 વાગે ને પગ મારા ધ્રુજ